તેલ ગરમ મૂક્યું છે, પૌવા બટેટા બનાવવાના છે. એકદમ યુનિક રીતે બનાવવાના છે, અલગ રીત છે બધા કરતાં થોડી. એટલે જોજો. હવે આ તેલ આવી ગયું છે ગરમ, ધુવાણા નીકળવા માંડ્યા છે. હવે આમાં આપણે માંડવીના દાણાને તળી લઈશું થોડાક. સિંગદાણા છે, કાચા સિંગદાણા. હા, જો આપણે થોડીક વાર જ તળ્યા છે, હવે બહાર કાઢી લઈશું. ત્યારબાદ હવે આપણે એમાં રાઈ, જીરું, થોડો હિંગ પાવડર બધું વ્યવસ્થિત રીતે શેકી લઈશું. એટલે આ ફૂટવા માંડે, નાખવાનું છે, ફૂટવા માંડશે. હવે ત્યાર પછી આપણે લીમડો નાખ્યો છે, કડી પત્તા જેને કહે. હવે આપણે એમાં બટેટાના નાના કટકાને પણ એડ કરી લીધા છે. સ્વાદ અનુસાર આપણે મીઠું પણ એડ કરશું. હવે આપણે હળદર એડ કરી થોડી. ત્યારબાદ વ્યવસ્થિત રીતે બટેટા ચડી જાય ત્યાં સુધી આપણે ચોળવશું. વચ્ચે આવી રીતે આપણે હલાવતા રહીશું. આપણા બટેટા વ્યવસ્થિત રીતે ચડી ગયા છે. હવે એમાં આપણે ટમેટાને એડ કરશું. ત્યારબાદ મિક્સ કરવાનું છે આવી રીતે. હવે એમાં આપણે થોડી ચટણીને એડ કરશું. લાલ મરચું પાવડર છે. સ્વાદ અનુસાર આપણે તીખું મોરું જેટલું જોઈએ એટલું આપણે મરચું પાવડરને એડ કરી રહ્યા છીએ. ત્યારબાદ ટમેટા ચડી જાય એટલે એના માટે આપણે વ્યવસ્થિત રીતે ઢાંકી દીધું છે. ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખી છે, હાઈ નથી મૂકી. ત્યારબાદ આપણે પૌવા લઈ લીધા છે એક વાસણમાં. હવે આને આપણે વોશ કરી લઈશું પ્રોપર રીતે. આવી રીતે આપણે વોશ કરશું પૌવાને. આવી રીતે આપણે 2 થી 3 વાર પ્રોપર રીતે વોશ થઈ જશે. ત્યારબાદ અંદર પાણી રહેવા નથી દેવાનું, નિતારી લેવાનું છે આવી રીતે. વચ્ચે આપણે આ શાકને વ્યવસ્થિત રીતે મિક્સ કરતા રહીશું, હલાવશું જેથી બેસી ન જાય. ત્યારબાદ હવે આપણે એમાં પૌવાને એડ કરવાના છે. ત્યારબાદ આપણે માંડવીના દાણા પણ એડ કરી દઈશું. હવે પ્રોપર રીતે મિક્સ કરવાનું છે. તમે જોઈ શકો છો આવી રીતે, જેથી કરીને આપણા પૌવામાં વ્યવસ્થિત રીતે વઘાર બેસી જાય. આપણા પૌવા પ્રોપર રીતે મિક્સ થઈ ગયા છે અને તૈયાર થઈ ગયા છે આપણા મસ્તીના પૌવા બટેટા. જોઈ શકો છો તમે. અને કમેન્ટ કરીને બતાવજો કે તમને રેસીપી કેવી લાગી, અને તમે પૌવા બનાવજો અને કહેજો કે કેવા બને છે તમારે. આ રીતનો ટ્રાય એકવાર ઘરે ચોક્કસથી કરી જોજો.